નમસ્કાર. अब तक ચેનલની વિશેષ રજૂઆત કિસ્મતનો ચમકારો કાર્યક્રમમાં હું ખુશી પટેલ આપ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, કિસ્મતનો ચમકારો કાર્યક્રમ અંતર્ગત અમે આપને જે મૂંઝવતા જે પ્રશ્નો છે, જે સમસ્યાઓ છે, તેનો સચોટ નિરાકરણ આપીએ છીએ. ત્યારે આજે સ્ટુડિયો પર ઉપસ્થિત છે હુનર વાસ્તુમાંથી આવેલ મેહુલભાઈ સોલંકી. તો આપણે એમનું સ્વાગત કરીએ. મેહુલભાઈ, આપનું અમારા શોમાં સ્વાગત છે. ધન્યવાદ. થેન્ક યુ વેરી મચ. મેહુલભાઈ, સૌથી પહેલા તો હું આપને એ પૂછવા માંગીશ કે આપણે આને પહેલાના એપિસોડમાં આપણે જ્યોતિષ શાસ્ત્ર વિશે ઘણી બધી વાતચીત કરી હતી. આપણા દર્શક મિત્રોને ઘણી બધી તમે માહિતગાર કર્યા હતા. ત્યારે આજે હું આપને એ પૂછવા માંગીશ કે વાસ્તુશાસ્ત્ર શું છે અને વાસ્તુ દેવ શા માટે કહેવામાં આવે છે? શું છે એનો ઇતિહાસ? નમસ્કાર. જેવી રીતે ખુશીજીએ વાત કરી કે વાસ્તુદેવ આપણે શું કામ કહીએ છીએ, તો આપણા પૌરાણિક શાસ્ત્રો જેવા કે વાસ્તુ પુરુષ માટેની જે રચનાઓ થયેલી છે એના માટેનો માયામતમ છે, વાસ્તુ પ્રકાશ છે, વાસ્તુ પુરાણ છે, એ બધામાં વર્ષો આદિકાળથી જે રચનાઓ થયેલી છે એમાં એક વસ્તુ બહુ સામાન્ય રીતે બધે બતાવવામાં આવી છે કે જેવી રીતે આપણા માટે બીજા બધા દેવો છે, જેમ કે આપણે શંકર ભગવાને સૃષ્ટિની ઉત્પત્તિમાં જેવી રીતે એમનું યોગદાન અને એ પોતેની હાજરી હોય એવું આપણને સતત વ્યાપ થાય છે, એવી જ રીતે વાસ્તુદેવની જે રચના થઈ અથવા એમની જે ઉત્પત્તિ થઈ એવું કહીએ એના માટેની એક પૌરાણિક ઘટના જે બધા શાસ્ત્રોમાં સામાન્ય રીતે દર્શાવવામાં આવી છે. તો એવો એક રજૂઆત એમાં એવી બતાવી છે કે પૌરાણિક કાળની અંદર જ્યારે દેવો અને અસુરોની હાજરી હતી વિશ્વમાં, ત્યારે એક અંધકાસુરનો નામનો રાક્ષસ હતો. તો એ રાક્ષસ બહુ વિશાળકાય રાક્ષસ, અને દેવોને એમ થતું કે આ કોઈ દાનવ છે અને દાનવોને એવું થતું કે આ કોઈ દેવ છે, અને ખરેખર બેમાંથી એકય નહીં એવો અંધકાસુર નામનો બહુ વિશાળકાય રાક્ષસ એ પૃથ્વી પર પરિભ્રમણ કરતો. તો ત્યારે અચાનક આ બધા એકબીજાથી ડરતા અને દેવોએ એમની રીતે પ્રાર્થના કરી, અસુરોએ એમની રીતે ભગવાન શિવની આરાધના અને પ્રાર્થના કરી અને શિવ ભગવાનને પ્રસન્ન થયા અને વાત કરી કે ભગવાન, તમે હવે આ અસુર છે કે દૈત્ય છે કે શું છે અમને ખબર નથી, પણ આ પૃથ્વી ઉપર બહુ વિનાશ કરી રહ્યો છે અને આનો કંઈક તમે સંહાર કરો. ત્યારે શંકર ભગવાને આમની પ્રાર્થના અને સ્વીકાર કરી અને એની સાથે ભયંકર યુદ્ધ થયું. હવે જે અંધકાસુર સાથે ભગવાન શ્રી શંકરનું યુદ્ધ થયું, યુદ્ધ દરમિયાન ઘણા બધા, એમાં તો એવું બતાવેલું છે બહુ લાંબા સમય સુધી આ યુદ્ધ ચાલ્યું, જે અત્યારના દિવસો મહિનાઓ ગણીએ તો કદાચ વધારે. પણ એ યુદ્ધ દરમિયાન પછી જે એમના યુદ્ધ દરમિયાનની વસ્તુની સંઘર્ષમાં એક પરસેવાનું ટીપું જે જમીન ઉપર પડ્યું, અને એ જમીન ઉપર પડવાથી બીજા એક અવતારની રચના થઈ. હવે એ પણ આ જ પ્રશ્ન હતો કે દેવ છે કે દૈત્ય છે એ ખબર નહોતી, પણ એક બીજા જીવનું સર્જન થયું. હવે મીનવાઇલ આ સર્જનમાં આ પણ વિષય કાંઈ મનુષ્ય જેવું, દેવ જેવું, દાનવ જેવું કંઈ સર્જન થયું. ત્યારે જે બ્રહ્માંડમાં બધા દેવી દેવતાઓ કે અસુરો હતા જે પૃથ્વી ઉપર, બધા જોતા હતા કે આ યુદ્ધ બહુ લાંબો સમય ચાલ્યું, અને પછી જે વસ્તુનું સર્જન થયું, જે આત્માનું સર્જન થયું છે સ્વરૂપ રૂપે, ત્યારે એ આત્મા, એ વ્યક્તિ કે જેનું સર્જન થયું એ પણ આની જેમ પૃથ્વી ઉપર ઊભો થઈને હાહાકાર ન મચાવે, એટલે એને ઊંધું પડેલું હતું ને એ જ શરીર ઉપર અમુક શરીરના ભાગમાં દેવતાઓ બેસી ગયા, અમુક શરીરના ભાગમાં દૈત્યો બેસી ગયા. બહુ સમજવા જેવી વાત છે કે આપણે વાસ્તુને શું કામ માનવું જોઈએ, અને આ બહુ મુદ્દાનો, બહુ મહત્ત્વનો એક આ સમજવાની વાત છે. તો હવે એ જે દૈત્ય સ્વરૂપ કે દાનવ સ્વરૂપ એ તો કોઈને ખબર નહોતી, પણ જે કંઈ મહાકાય વિશાળ શરીરની રચનાવાળું બીજું જે સર્જન થયું એમાં એની મુદ્રા આવી રીતે ઊંધી હતી, જે આપણને અત્યારે નોર્મલ અવસ્થામાં વાસ્તુદેવ તમે કોઈ પણ નેટ ઉપર સર્ચ કરો, કોઈ પણ બુકમાં તમને જોવા મળે છે કે એ ઊંધા આ સ્વરૂપે બેઠેલા છે, એટલે મતલબ સૂયેલા છે, બે બાજુ હાથ છે, બે પગ નીચે ભેગા થયેલા છે. આ જ મુદ્રામાં જ્યારે એ પડેલા ત્યારે એના ઉપર અમુક ભાગમાં દૈત્યો બેસી ગયા, અમુક ભાગમાં દેવતાઓ બેસી ગયા. હવે આ પરિસ્થિતિ થઈ એટલે અચાનક બ્રહ્માજી
નું આહવાન થયું અને બ્રહ્માજી આવી અને આ લોકોને કહે છે કે તમે કોઈ લોકો બીસો નહીં, આ મારો મનસપુત્ર છે. ઓકે. એટલે બ્રહ્માજીના આશીર્વાદથી આ મનસપુત્રનું સર્જન થયેલું અને એમને પછી એવી ધારણા કરી, એવું જાહેર કર્યું કે આ મારો મનસપુત્ર અને આજથી આનું નામ વાસ્તુદેવ, વાસ્તુ પુરુષ. હવે એ જે રચનામાં જે રીતે બિરાજમાન હતા ત્યારે બ્રહ્માજીએ વરદાન આપ્યું કે જે લોકો આને અનુસરીને પોતાનું ઘર, પોતાની જગ્યા કે પોતાના નિવાસ સ્થાનમાં આને અનુસરીને ચાલશે એ ખૂબ પ્રગતિ કરશે, અને જે આની અવગણના કરશે કે આના વિરોધમાં એનું બાંધકામ કે જે કંઈ બી કરશે કે જે આનું અનુરૂપ નહીં હોય એનો નાશ થશે અથવા એને બહુ હેરાનગતિ મળશે. તો આ એક સરસ મજાની સ્ટોરી છે, વાર્તા છે, પણ બહુ હકીકત છે. હવે આની પાછળનું રહસ્ય એવું છે કે બ્રહ્માજીએ જે બતાવ્યું કે આના અનુરૂપ જે લોકો પોતાની જીવનમાં આને અનુરૂપ થઈને ચાલશે, મતલબ અનુરૂપતા એટલે કેવી રીતની, તો જે કોઈ મનસપુત્રની બ્રહ્માજીના આશીર્વાદથી જે રચના થઈ અને એનું નામ થયું વાસ્તુ પુરુષ. તો હવે વાસ્તુ પુરુષને અનુસરીને મતલબ કઈ રીતે કે અનુસરતાવાળીમાં હવે વાસ્તુ પુરુષને પોઝિટિવ વસ્તુ અને નેગેટિવ વસ્તુ બે ભાગ ત્યાં જ પડેલા. જેવી રીતે હમણાં વાત થઈ કે અમુક ભાગમાં દેવતાઓ બેઠા, અમુક ભાગમાં દાનવો. તો એમના શરીરની અંદર જે આકૃતિમાં બેઠા હતા ત્યાં જે જગ્યાએ દેવતાઓએ વાસ કર્યો ત્યાં આપણે એને પોઝિટિવ ઉર્જાનો સોર્સ ઉત્પન્ન થાય એવું ગણીએ, અને જે જગ્યાએ દાનવોનો વાસ હતો તે થોડું આપણે નેગેટિવિટીમાં કાઉન્ટ કરીએ અત્યાર પૂરતું. ખરેખર વાસ્તુની પરિભાષામાં એવું સમજી શકાય છે કે આપણા જીવન માટે બધી જ પ્રકારની આપણને એનર્જીની જરૂરિયાત હોય છે. તો કોઈ એનર્જી આપણા માટે નેગેટિવ નથી, કોઈ એનર્જી આપણા માટે પોઝિટિવ નથી. હા, એટલું ખરું કે આપણે એને કઈ રીતે મેળવીએ છીએ, તો મેળવવાનો જે સોર્સ છે, જે માધ્યમ છે, એની કેપેસિટી કે એનો સોર્સનું એની ક્રાઇટેરિયા જે છે એ પોઝિટિવ છે કે નેગેટિવ એ આપણે ફ્યુચરમાં જોઈશું આગળના એપિસોડમાં. પણ હાલ પૂરતું આપણે એવું સમજીએ કે જે બી જગ્યાએ દેવતાઓ હતા એ આપણા માટે પોઝિટિવ છે, મતલબ સારી એનર્જીસનો વાસ આપણો ઘરમાં એ જગ્યાએ હોય છે. અને દાનવોની જગ્યાએ આપણે કોઈ નેગેટિવ એનર્જી કે કોઈ હેવી વસ્તુ આ છે તે છે એવું મૂકી શકાય અથવા એવું કંઈ પ્લેસમેન્ટ કરી શકાય. તો બ્રહ્માજીના કહેવા પ્રમાણે વાસ્તુ પુરુષની જે રચના થઈ, એમનું ઉત્પન્ન થયું એ આ રીતે થયું અને મનસપુત્ર તરીકે વાસ્તુ પુરુષની રચના થઈ અને સમગ્ર સૃષ્ટિમાં કોઈ પણ વ્યક્તિ પોતાનો વિકાસ કરી શકે અને આગળ આવી શકે એના માટેના વરદાન સ્વરૂપે ખરેખર વાસ્તુ પુરુષનું નિર્માણ થયેલું, રચના થયેલી. નહીતર શું થાય કે કોઈ વ્યક્તિ પાસે કોઈ આઈડિયા જ નહોતો કે અમે શું કરી, કઈ રીતે શેની કોઈ વસ્તુની, સમજો કે કોઈ પણ વસ્તુની રચના કરવી છે, ઉત્પત્તિ કરવી છે, તો કોઈક સોર્સ ઓફ પોઈન્ટ તો હોવો જોઈએ, રેફરન્સ તો હોય જ ને કે ભાઈ આ વસ્તુથી કોઈ પણ વસ્તુની સારી શરૂઆત થશે. તો સારી શરૂઆત માટે પોઈન્ટ ઓફ રેફરન્સ આપણે એવું સમજી શકીએ. મેહુલભાઈ, બીજું તમારી પાસેથી એ જાણવું છે કે ઘણા બધા લોકો એવું કહેતા હોય છે કે વાસ્તુશાસ્ત્રમાં દિશાઓનું ખૂબ જ મહત્વ હોય છે, તો એ બાબતે આપ અમારા દર્શક મિત્રોને શું કહેશો? દિશાઓ તો સિમ્પલ વસ્તુ, સરળ વસ્તુ એવી છે કે જેવી રીતે આપણે પહેલાં પણ વાત થયેલી કે પૃથ્વી પોતાની ધરી ઉપર ફરે છે. અચ્છા, એક વર્ષો 22મી માર્ચના દિવસે એક પૃથ્વીથી સૂર્યોદય થાય છે, એનો પોઈન્ટ ઓફ રેફરન્સ એવો આવે છે કે જે જગ્યાએથી સૂર્યોદય થાય ત્યાં તમે સપોઝ એક પોઈન્ટ નોટેટ કરી લો અને પછી મધ્યાંતર સમય આવે ત્યારે પણ એક રેફરન્સ પોઈન્ટ તમે ત્યાં માર્કિંગ કરી લો એની એક્ઝેક્ટ ડાઉનલાઇનમાં, સૂર્યની એક્ઝેક્ટ નીચે. અને પછી જ્યારે સૂર્યાસ્ત થાય છે પછી જે એક્સિસ બને છે એ પણ પોઈન્ટ ઓફ રેફરન્સ કાઉન્ટ કરો. એ જે એક્સિસ બને છે સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધીની, તો ઈસ્ટ અને વેસ્ટ એક્ઝેક્ટ ડિરેક્શન જે પૃથ્વી માટે સ્ટેબલ છે એવો એક રેફરન્સ પોઈન્ટ ત્યાં ક્રિએટ થાય છે. અને એના આધારે 90 ડિગ્રી લેફ્ટ અને રાઈટ, નોર્થ અને સાઉથ દિશાનું માર્કિંગ થયેલું, જે આપણા શાસ્ત્રોમાં ને અત્યારે સમગ્ર સૃષ્ટિમાં આપણે બધી દિશાઓને કાઉન્ટ કરીને ચાલીએ છીએ. હવે પછી ફર્ધર વાસ્તુની અંદર જેવી રીતે આપણે હવે બેઝ મળ્યો છે કે અમુક દિશાઓમાં દેવતા અને અમુક દિશામાં દાનવો છે, તો આપણે એને સમજીએ કે
જે 4 દિશાઓ મેન છે, ઉત્તર, દક્ષિણ અને પૂર્વ પશ્ચિમ. તો ઉત્તરમાં દેવો છે તો દાનવો દક્ષિણમાં છે એવું આપણે સમજીએ. ઘણા લોકો કહે છે કે દક્ષિણ એન્ટ્રી નથી સારી. ઓકે, આપણે અત્યારે એવું કાઉન્ટ કરીએ. પછી પૂર્વમાં સૂર્યોદય થયો તો ત્યાં સૂર્યદેવ છે પોતે, એટલે દેવતાઓની જગ્યા થઈ. પશ્ચિમમાં અસ્ત થાય છે તો એ અસ્ત મતલબ શું છે, કોઈ પણ વસ્તુ ત્યાંથી વ્યય થાય છે તો એને પણ સમાવ આપણે થોડું ઘણું નેગેટિવ માનીએ, પણ ખરેખર છે નહીં, આપણે એવું સમજીએ. કારણ કે દિશાની દ્રષ્ટિએ ત્યાં શનિદેવની દિશા છે. ઓકે, તો શનિદેવ તો ન્યાયના કારક છે. એ આપણે ભવિષ્યમાં બધા દેવતાઓની ડિટેલિંગ પણ સમજીશું. અને પછી ધીરે ધીરે કોરિલેટ કરવાની ખરેખર બહુ મજા આવશે કે આપણે આપણા ઘરમાં બેઠા છીએ તો મારા ઘરમાં સનરાઈઝ આમ થાય છે, એની સામે જ બેસી જાઉં સેન્ટર પોઈન્ટ કાઉન્ટ કરીને. પછી મને સપોઝ આ પ્રોબ્લેમ છે તો સીધો હિટ જ થશે, કારણ આની સાથે કોરિલેટ કરીએ એટલે આપણને આપણું સોલ્યુશન બહુ ઇઝી વેમાં મળી જશે. પણ હા, તમે મને કીધું દિશાઓનું મહત્ત્વ, પણ હજી એક બીજી વસ્તુની રજૂઆત કરું કે જેવી રીતે પૃથ્વીમાં આ વાસ્તુ પુરુષની રચના થયેલી, તો અચ્છા પૃથ્વીનું સર્જન થયું પછી પણ આપણે સપોઝ અત્યારે કરંટ સિનારીઓ એવો છે કે કોઈ બિલ્ડિંગની રચના કરવી છે તો કોઈ કોન્ટ્રાક્ટરને કામ આપવામાં આવે છે કે તમે આ સાઇટ આપણે બનાવી છે તો કઈ રીતે ગાઈડન્સ આપી એનું ડિઝાઇનિંગ કરે છે કોન્ટ્રાક્ટર, એનું અચ્છા સિવિલ એન્જિનિયર રાખવામાં આવે છે કે આ જગ્યા છે એમાં આવી રીતે આપણે કન્સ્ટ્રક્શન કરીશું, બિલ્ડિંગનો લેઆઉટ બનાવે, કઈ જગ્યાએ બેડરૂમ, કઈ જગ્યાએ કિચન, એક પ્રોપર આઈડિયાથી લોકો કામ કરે છે, પ્રી પ્લાન્ડ. તો એ સમયે પૃથ્વીની રચના માટે ભગવાને બ્રહ્માજીએ પણ પૃથુ નામના રાજાને કામ આપેલું કે પૃથ્વી રાજા, તમે પૃથ્વીની વ્યવસ્થિત રચના કરો, ડિઝાઇન કરો. હવે પૃથુ રાજાએ પોતે કામ હાથમાં લીધું. દર્શક મિત્રો, મેહુલભાઈ આપણને અત્યારે દિશાઓનું મહત્વ વિશે વાત કરી રહ્યા છે, પરંતુ આપણે એ પહેલા લઈ લઈએ એક નાનકડો વિરામ. હવે તમારે તમારા ભવિષ્યની ચિંતા કરવાની કોઈ જ જરૂર નથી. અમે લાવી રહ્યા છીએ સાપ્તાહિક રાશિ ભવિષ્ય તમારી પોતાની અબ તક ચેનલ પર. જુઓ દર સોમવારે સવારે 10 કલાકે શાસ્ત્રી રાકેશ મહારાજને સંગ સાપ્તાહિક રાશિ ભવિષ્ય. વિરામ બાદ આપ સૌનું સ્વાગત છે કિસ્મતનો ચમકારો કાર્યક્રમમાં. અને મેહુલભાઈ આપણને અત્યારે વાસ્તુને લઈને ઘણી બધી ચર્ચાઓ કરી રહ્યા છે, ત્યારે આપણને અત્યારે વાસ્તુમાં દિશાઓનું શું મહત્વ છે તેના વિશે આપણને માહિતી આપશે. મેહુલભાઈ, દિશાને લઈને આપ જે ચર્ચા વિરામ પહેલા કરતા હતા, તો વિરામ બાદ આપ અમારા દર્શક મિત્રોને જણાવશો. નમસ્કાર. વાત એવી હતી કે જ્યારે વાસ્તુ પુરુષની રચના થઈ ગઈ અને પૃથ્વી ઉપર બ્રહ્માજીએ પૃથુ રાજાને એક કામ આપ્યું કે પૃથ્વીનો આપણે વિકાસ કરીએ અને પૃથ્વીની રચના બરોબર રીતે કરો, જેથી એમાં વસતા તમામ જીવ જંતુ મનુષ્યો બધાનો વિકાસ થાય અને પોતપોતાની રીતે એક જીવનની શરૂઆત થાય. તો એવા ઉદ્દેશ્યથી જ્યારે પૃથુ રાજાએ પોતે આ કામ હાથમાં લીધું ત્યારે આગળના ગ્રંથોમાં પણ એવું વર્ણન છે કે પૃથુ રાજાએ પોતાના હયાતીમાં અને એક સિસ્ટમ, જે અત્યારે આપણે જેમ વાત કરી કે કોઈ પણ બિલ્ડિંગના કન્સ્ટ્રક્શનમાં જે સિસ્ટમ બનાવેલી હોય છે કે એન્જિનિયર છે કે ચાર્ટ બનાવવા માટે, ગ્રાફ બનાવવા માટે, એવી રીતે ડિઝાઇન કરવા માટે એ ટાઈમે પણ એમણે એક રચના કરેલી કે એમાં 4 વર્ણોની એમણે રચના કરી. ખાસ કરીને કે એક વર્ણ એવો છે કે જે સમાજની અંદર બધા લોકોની રક્ષા કરે અને બધાનું ધ્યાન રાખે, નિડરતાથી બધાની આગેવાની લે. તો એવા વર્ણની શરૂઆત થઈ, તેમાં એનું નામ આપવામાં આવ્યું ક્ષત્રિય વર્ણ, કે જે સમાજમાં લોકોની પણ રક્ષા કરે અને આગળ જતાં બધાને એકબીજાને મદદરૂપ થઈ શકે. એનું એક સોસાયટીમાં મેઇન કામ એવું જ હતું કે લોકો સાથે કનેક્ટિવિટી ડેવલપ કરીને એકબીજાને મદદરૂપ થાય લોકો, એના માટેની જવાબદારી ક્ષત્રિયને સોંપવામાં આવી. પછી સમાજની અંદર લોકો આગળ આવે, એનામાં જ્ઞાન મળે, કારણ કે કોઈ પણ વ્યક્તિને આગળ આવવું છે તો થોડું નોલેજ હોવું જરૂરી છે કે હું કંઈ કામ કરું છું તો એનું મારામાં જ્ઞાન હોવું જોઈએ, અથવા હું
મારો ભવિષ્યમાં મારે વિકાસ કરવો છે તો મારી પાસે મારું જ્ઞાન હશે તો એને હું કોઈને આપીશ, બીજા સાથે શેર કરીશ, અથવા મારા પોતાનો પણ વિકાસ જ્ઞાનથી જ થવાનો છે. તો જ્ઞાન આપવા અને લેવા માટેનો એક નવા વર્ગની રચના કરી. એનું નામ એમને બ્રાહ્મણ વર્ણ આપ્યું, કે જેમાં બ્રાહ્મણો હતા કે જેની પાસે સારા એવા શાસ્ત્રોનું નોલેજ હતું, લર્નિંગ સારું હતું. એ લોકોને સમાજમાં બધા લોકોને સમજાવી શકે કે આપણે આવું જીવન જીવાય, જેથી કરીને એકબીજાને મદદરૂપ થઈ અને આપણે આગળ આવી શકાય. પછી સમાજને આગળ ચલાવવા માટે બીજો એક વર્ણ ખૂબ જરૂરી હતો, કે કોઈ પણ વસ્તુનું આદાન પ્રદાન કરી એકબીજાની જરૂરિયાતો પૂરી પાડવી. એ સમયે પૈસા, લક્ષ્મીજીનો તો કોઈ રચના શરૂઆત નહોતી થઈ. લક્ષ્મીજી તો હતા, પણ એઝ અ કનેક્ટિવિટી લોકો સાથે લેતી દેતીમાં ત્યારે વસ્તુનો આપલે ચાલુ હતી, કે આ એક વસ્તુ લઈ અને બીજી વસ્તુ મારી જરૂરિયાતની વસ્તુ છે હું લઉં અને એમને જરૂરિયાતની વસ્તુ મારી પાસે છે હું આપું. વેપાર વિનિમય એવો સિસ્ટમ એ ટાઈમે હતી. તો એવી રીતે વેપારીઓની રચના થઈ, જેને આપણે વૈશ્ય વર્ણ તરીકે સમજીએ છીએ. આજની તારીખમાં પણ જે વેપારી વર્ણ છે એ વૈશ્યનો ધર્મ નિભાવે છે. અને ક્ષત્રિય ધર્મ બની ગયો કે ક્ષત્રિયની રચના થઈ, બ્રાહ્મણ ધર્મ થયો, બ્રાહ્મણની રચના થઈ, વૈશ્ય ધર્મ. અચ્છા, વૈશ્ય એ ધર્મ નથી, વૈશ્ય કર્મ છે. અને કર્મ જ એ ધર્મ છે, કે મારે મારું કર્મ હું મારી રીતે પ્રોપરલી કરું, કે જેથી મને મારો વિકાસ થાય, બીજાનો વિકાસ થાય અને બીજાને મદદરૂપ થઈ શકું. ધીસ ઇઝ આર ધર્મ. તો વેપારી તરીકે વૈશ્યની પણ રચના થઈ. હવે સમાજ ચલાવવા માટે એક બહુ મહત્ત્વનો વર્ણ કે જે ક્ષુદ્ર, સમાજની અંદર સાફ સફાઈનું કામ કરે, રોજબરોજ જીવનની અંદર જે બહુ મહત્ત્વનો ભાગ છે જીવનનો, એવા વર્ણની પણ રચના પૃથ્વીરાજાએ કરી. અને ધીરે ધીરે એવા 4 વર્ણો બનાવ્યા કે જે સમાજમાં એકબીજાને મદદરૂપ થઈ શકે. તો શરૂઆત એવી રીતે થઈ કે સાફ સફાઈનું કામ ક્ષુદ્ર વર્ણ કરી અને સમાજને ચોખ્ખો રાખે, બધાના ઘર, સોસાયટી, એરિયા બધું સ્વચ્છ રાખવાનું કામ એમને સોંપવામાં આવ્યું. પછી એનાથી ઉપર કે એમને કામ ક્યાંથી મળે, એમને પૈસા, એ મતલબ એમને જોતી વસ્તુ ક્યાંથી મળે, તો વેપારી વર્ણ, વૈશ્ય વર્ણથી શરૂઆત થઈ. કે આવડી મોટી પૃથ્વીમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ કોઈ વસ્તુ પહોંચાડવી, એકબીજાને જગ્યાને વેપાર વિનિમય કરવો, એ વૈશ્ય ધર્મ એને નિભાવવાનું, એને એનો ધર્મ તરીકે શરૂઆત કરી. અને બ્રાહ્મણોએ સમાજમાં બધાને જ્ઞાન દેવાનું શરૂ કર્યું, કે નાના બાળકોથી લઈને મોટા સંત સ્વરૂપ જે કંઈ બી થયા, એ સંત મહંતો કે સમાજને આગળ કેવી રીતે લાવો એ જ્ઞાન આપવાનું શરૂ થયું. અને નેગેટિવ તત્વો એ ટાઈમે જે અસુરો હતી, આ છે તે છે, નેગેટિવ એનર્જીથી રક્ષા કરવાનું કામ સંભાળ્યું ક્ષત્રિય ધર્મવાળાએ, ક્ષત્રિયોએ. તો આવી રીતે પૃથુ રાજાના અંડરમાં, પૃથ્વીની અંદર આમાં 4 વર્ણોની શરૂઆત થઈ અને બધાએ પોતપોતાના કામ સંભાળી અને એક જીવનની શરૂઆત થઈ. હવે બહુ મહત્ત્વનો મુદ્દો આવે છે, અત્યારે પણ આપણે સમજીએ છીએ કે આપણા જીવનની અંદર 4 વર્ણ બહુ મહત્ત્વના છે રેગ્યુલર લાઈફમાં. એને આપણે બહુ સારી રીતે સમજીએ છીએ, બધા બહુ વાંચેલું છે, સાંભળેલું છે, કોમન વસ્તુ છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. દરેક વ્યક્તિને ખબર હોય, ધર્મ, અર્થ બોલે એટલે પછી કામ, મોક્ષ, આ 4 વસ્તુ આપણી કોમન સેન્ટેન્સ છે, રાઈટ? હવે ખરેખર આનો ઉદ્દેશ્ય શું છે, આનો સાચો અર્થ શું થાય છે, એ પણ ઘણા બધા શાસ્ત્રોમાં અલગ અલગ રીતે. અચ્છા, એક શબ્દ હું બોલું છું, ઘણા બધા ધર્મોમાં અલગ અલગ રીતે બતાવેલું છે, ધર્મ, અર્થ, કામ, મોક્ષ. પણ ખરેખર હું એવું માનું છું કે એ ધર્મ નથી. જ્યારે એક ચોક્કસ પ્રકારના મોટા સમૂહ ભેગા થઈ અને એક સિસ્ટમ બનાવી કે આપણે ભગવાનને આવી રીતે પૂજશું અથવા આવું કર્મ કરશું, ધીસ ઇઝ કોલ્ડ ધર્મ. હવે એ ધર્મ નથી, એ એમનું કર્મ હતું, એમની લાઈફસ્ટાઈલ હતી કે અમારે આવું જીવન જીવવું છે, અમે આને ફોલો કરશું અને આવી લાઈફ જીવશું. તો અત્યારે એને ધર્મનું નામ આપવામાં આવ્યું છે. ખરેખર એ ધર્મ નથી. હું એવું માનું છું કે એ સિમ્પલ વેમાં એક પ્રકારની સિસ્ટમ જ છે, કે અમે આ સિસ્ટમને બિલીવ કરીએ છીએ, આ સિસ્ટમને ફોલો કરીએ છીએ. ધર્મ એટલે શું? તો સામાન્ય માણસ એના જીવનમાં જો યોગ્ય ધર્મની જો પરિભાષા હોય તો મારા અકોર્ડિંગ મને એવું લાગે છે કે ધર્મ એટલે આપણે આપણા જીવનમાં રોજબરોજના જીવનની અંદર જ્યારે પુત્ર તરીકેનો ધર્મ
કે પુત્ર તરીકે મારે શું કરવું જોઈએ. પછી મોટો થાય કોઈ પણ વ્યક્તિ અને એની એજ વાઇઝ એના મેરેજ થયા તો પતિ તરીકેનો શું ધર્મ, મેરેજ થાય તો પત્ની તરીકેનો શું ધર્મ, માતા તરીકેનો શું ધર્મ, પિતા તરીકેનો શું ધર્મ. તો આ બધા ધર્મ છે એના જે એના જે ક્રાઇટેરિયા છે એને હું ફોલો કરું, ધીસ ઇઝ કોલ્ડ ધર્મ. નહીં કે હું કોઈ એક ફિલોસોફીને ફોલો કરી લઉં કે આમ કરવાથી આ મારો ધર્મ. એ તો મારી માન્યતા છે. ખરેખર જે વસ્તુને હું ફોલો કરું છું કે જ્યાંથી મને જ્ઞાન મેળવું છું, અત્યારે ઘણા બધા સોર્સ ઓફ નેચરના છે કે જ્યાંથી મને જ્ઞાન મળે છે, તમને પણ જ્ઞાન મળે છે. આપણે બધા એને ધર્મ કહીએ છીએ, પણ ખરેખર એ આપણી માન્યતા છે. ખરેખર આપણા માટેનો સારો સોર્સ છે કે આપણે એ જગ્યાએથી જ્ઞાન લઈએ છીએ અને આપણા જીવનમાં એને આપણે ફોલો કરી શકીએ અને આપણા જીવનમાં સારો રસ્તો મેળવવા માટેનો એક સોર્સ છે, માધ્યમ છે. તો ધર્મ એ સમયે એવો જ હતો કે કોનો શું ધર્મ, જે કર્મ હતું ને એ જ ધર્મ હતું. વૈશ્ય ધર્મ કહેવાતો, ક્ષત્રિય ધર્મ કહેવાતો, ક્ષુદ્ર ધર્મ કહેવાતો. ધર્મ મતલબ કર્મ, કે હું મારું કામ પ્રોપર વેમાં સેટિસ્ફાઈડ, હું બીજા લોકોને મારા કામથી સેટિસ્ફાઈડ કરું, કે હું એમાં કંઈ ભૂલ ન કરું અને મન દઈને મારું કામ કરું, એ મારો ધર્મ હતો. તો ધર્મની પરિભાષા પર આપણે ચર્ચા કરીએ તો હજી 1 કલાક કદાચ નીકળી જશે, કારણ કે બધા વેમાં પોતપોતાની રીતે ધર્મના અલગ અલગ સિદ્ધાંતો છે. પણ ખરેખર ધર્મ આપણા માટે એવો જ હોવો જોઈએ કે મારું કર્મ છે જે હું પ્રોપર રીતે કરી શકું અને એનાથી બીજાને ફાયદો થાય અને એનો પણ વિકાસ થાય અને મારો પણ વિકાસ થાય, એને હું ધર્મ કહી શકું. દર્શક મિત્રો, મેહુલભાઈ પાસેથી આજે આપણે ઘણી બધી માહિતી મેળવવાની છે, ઘણી બધી એમની સાથે ચર્ચા કરવાની છે, પરંતુ એ પહેલા લઈ લઈએ એક નાનકડો વિરામ. મિત્રો, આપ વિચારતા હશો કે આ સૂરનાદ શું છે? અરે આપણો નાદ, આપણી ભાષાનો નાદ, આપણા સુરોનો નાદ, આપણા ગીતોનો નાદ. હા, આપણા ગુજરાતી ગીતોનો નાદ એટલે સૂરનાદ. તો મિત્રો, આવી રહી છે આપના જ આંગણે આપણા ગીતોની કોમ્પિટિશન. શું તમને ગુજરાતી ગીતો ગાતા આવડે છે? તમને આપણા ભાતીગળ ગીતો, લોકગીતો, સુગમ લગ્ન ગીતો, અરે ગુજરાતી ગઝલ ગાતા આવડે છે? મિત્રો, શરત માત્ર એટલી જ છે કે ગીતો આપણા ગુજરાતી હોવા જોઈએ. તો આજે જ કોન્ટેક્ટ કરો અબતક ચેનલનો, અથવા તો આપ અમને નીચે દેખાડતા નંબર પર કોલ કરી શકો છો. વોટ્સએપ દ્વારા પણ આપ માહિતી લઈ શકો છો. હા મિત્રો, આપનો સુરીલો અવાજ અમે લોકો સુધી પહોંચાડીશું. સાથોસાથ આપને શિલ્ડ, અઢળક ઇનામો, સર્ટિફિકેટ અને રોકડ રકમ પણ મળી શકશે. તો આજે જ નીચે આપેલા નંબર પર કોલ કરો અને માહિતી મેળવો અને માણો સૂર નાદ. વિરામ બાદ સ્વાગત છે કિસ્મતનો ચમકારો કાર્યક્રમમાં. મેહુલભાઈ, આપે ધર્મ, અર્થ, કામ અને મોક્ષમાં ધર્મ વિશે તો વાતચીત કરી, પરંતુ વાસ્તુશાસ્ત્રમાં ધર્મ, અર્થ, કામ અને મોક્ષનું શું બંનેનું મહત્વ છે? કઈ રીતે કનેક્ટેડ છે એકબીજા સાથે? સરસ પ્રશ્ન તમે પૂછ્યો. આપણે એકચ્યુઅલી આ જ સમજાવવા માંગીએ છીએ કે લોકો એવું સમજે છે અથવા એવું કહેવામાં આવે છે કે વાસ્તુ પ્રોપર ઘર કે વાસ્તુ પ્રોપર ઓફિસ કે ફેક્ટરીમાં હું કામ કરું તો મારો ગ્રોથ થાય. પણ ધર્મ, અર્થ અને કામ અને મોક્ષ વિશે આપણે ચર્ચા એટલા માટે કરી રહ્યા છીએ કે આ ચારેય આપણા મહત્ત્વના પાયા છે આપણા નોર્મલ લાઈફના. હવે એ દરેક પાયાનું એક એક મહત્ત્વની જગ્યાઓ વાસ્તુ પુરુષ પદમંડળમાં આપેલી છે. એટલે જે જગ્યાએ હું ધર્મમાં સ્લીપ થઈ જાઉં છું તો મને ખબર પડે કે આ જગ્યાએ મારે રિપેર કરવાની છે, અહીં મારે રેમેડીની જરૂર છે. અર્થમાં મારાથી, અર્થ મતલબ લક્ષ્મી, આપણે જેના માટે જીવનમાં કામ કરીએ છીએ, કોઈ પણ વ્યક્તિ મહેનત કરે છે તો એનું ઉદ્દેશ્ય છે કે હું સારા પૈસા કમાઉં, સારા લક્ષ્મીજી મારા ઘરમાં આવે અને મારો ને મારા પરિવારનો વિકાસ થાય. તો આપણે એને અર્થના સ્વરૂપમાં જોઈએ છીએ. કામ એટલે જ્યારે કોઈ પણ વ્યક્તિ, મેં હમણાં વાત કરી કે બાળપણથી બાલ અવસ્થા છે, પછી કિશોર અવસ્થા છે,
અને ગૃહસ્થ આશ્રમની વાત કરીએ આપણે તો ગૃહસ્થ આશ્રમ ને પછી રિટાયર્ડ એટલે વાનપ્રસ્થ આશ્રમ જેને કહેવાય છે. તો આ બધું એટલું બધું રિલેટેડ છે કે આપણને સૌથી પહેલાં આનો પાયો સમજવાની જરૂર છે કે હું મારા જીવનના જે સ્ટેજ ઉપર છું તો એ સ્ટેજમાં મને મારા ઘરમાંથી અત્યારની કરંટની એનર્જી મને પ્રોપર મળે છે કે નહીં એને તમને કે મને કોર્ડિનેટ કરવાનો ખબર પડે. એટલે આ મહત્ત્વના ખૂબ પાયા છે અને આપણે એની ચર્ચા કરી રહ્યા છીએ. તો ધર્મ વિશેની જે ચર્ચા થઈ એટલા માટે થઈ કે મારે જે મારું કામ મારા જીવન માટે ઉપયોગી કે જેમાં હું મારો પણ વિકાસ થાય છે, મારા પરિવારનો અને સમાજમાં હું પણ કંઈક મદદરૂપ થઈ શકું, તો એ મારો ધર્મ છે. અને એ મારા ધર્મને હું કઈ રીતે ડિક્લેર કરી શકું? બાય કર્મ. હું કોઈ એવું કામ કરું કે એ કામથી હું સમાજને પણ કંઈક ડોનેટ કરું છું કે હું એવું કામ કરું છું કે જે મારા પરિવારને પણ કંઈક ઇન્કમનો સોર્સ ઊભો થાય છે અને એઝ વેલ એઝ બીજાને કંઈ હેલ્પ પણ કરી શકું છું. ધીસ ઇઝ ધર્મ. હવે અર્થ, તો આ ધર્મ કરવા પાછળનો મારો ઉદ્દેશ્ય છે એ અર્થનો છે કે મને પૈસાની ઇન્કમ પણ થાય છે, લક્ષ્મીજી મારે ઘરમાં આવે, મારા ત્યાં વાસ કરે અને હું એનો પણ ઉપયોગ એવો કરું કે મારા પરિવાર સુખી સંપન્ન થાય, સમાજમાં પણ કંઈક ડોનેટ કરું. તો પહેલાં ધર્મમાં એવું હતું કે હું ફિઝિકલી એવું કંઈ કામ કરું છું કે જે સમાજને ઉપયોગી છે. અર્થમાં એવું થાય છે કે અર્થના સ્વરૂપે લક્ષ્મીજીનું પણ કંઈ હું એવું આદાન પ્રદાન કરું છું કે સમાજમાં ઉપયોગી થાય છે, મારા પરિવારનો વિકાસ થાય છે, મારો વિકાસ થાય છે. એ અર્થના સ્વરૂપમાં છે કે આપણે જ્યારે અર્થ એટલે વાસ્તુની ભાષામાં કનેક્ટિવિટી માટે કહી દઉં કે અર્થવાળો એરિયા આપણા ઘરમાં સાઉથ ઇસ્ટ હોય છે. અગ્નિ કે અગ્નિ એટલે લક્ષ્મીજીનો સોર્સ, આપણાની પહેલાં પણ વાત થઈ. તો જ્યારે આપણા જીવનમાં નિરર્થક પ્રયાસો કરતા હોય એનો અર્થ મતલબ નથી, આપણે એમ કે ને કંઈ અર્થ જ નથી કામ કરું છું, તો સામાન્ય લેંગ્વેજમાં એવું કહેવામાં આવે છે કે મારો કંઈ અર્થ નથી. અર્થ એટલા માટે નથી કે પૈસા નથી આવતા, લક્ષ્મીજી નથી આવતા, એટલે એમ થાય કે મારો કંઈ અર્થ નથી. અર્થ એટલે લક્ષ્મીજી નથી. તો જ્યારે આપણને એવું ફીલ થાય લાઈફમાં કે હું કંઈ કામ કરું છું એનો કંઈ અર્થ નથી, એ તો મતલબ સાઉથ ઇસ્ટ ડિસ્ટર્બ છે. આ એક સામાન્ય વાત થઈ. ધર્મ ડિસ્ટર્બ છે એટલે શું થયું છે કે ઉત્તર પણ ડિસ્ટર્બ છે અને પશ્ચિમ પણ ડિસ્ટર્બ છે. કારણ કે આપણને સારા વિચારો માટે નોર્થ ઇસ્ટ દિશા બહુ પાવરફુલ હોવી જરૂરી છે. એ આપણે આગળ સમજીશું. અત્યારે ધર્મ, અર્થ, એના પછીનો વિષય આવે છે કામ. કામ મતલબ શું છે કે પરિવારને આગળ ચલાવવો છે, સમાજને આગળ ચલાવવો છે. તો લગ્ન પછી બાળકો થયા એ કામની અવસ્થામાં થયા હોય છે. તો હવે પછી એનો પણ વિકાસ કરવા માટે આગળ આપણે અર્થના કામો કરીએ, પૈસા કમાઈએ અને જીવનનો એક એવો સ્ટેજ આવે છે કે જ્યારે મોક્ષ માટે આપણે, આ એક સામાન્ય અત્યારના વિચારોની વાત છે. ખરેખર મોક્ષ વિષય એવો છે કે જીવનમાં રિટાયર્ડ થવાના ટાઈમે આપણે કંઈક એવું કામ કરીએ કે મને મોક્ષ મળે એવું પોસિબલ નથી લાગતું. પણ મોક્ષ એટલે શું છે કે તમે તમારા જીવનના કોઈ પણ સ્ટેજમાં સરળતાથી સમભાવથી આવેલી પરિસ્થિતિમાંથી પાર પડી જવું એક મોક્ષ જ છે. કે આપણે બીજાને ન નડી અને બીજા આપણને નડતા હોય તો એ અવોઇડ કરીએ, એવરીથિંગ ઇઝ ઓકે. એક સરસ મજાનું સેન્ટેન્સ છે, શ્રી પ્રભાકરજીએ વાત કરી છે કે જીવનના દરેક તબક્કામાં તમે એક સરસ સેન્ટેન્સ યાદ રાખો, એવરીથિંગ ઇઝ ઓકે. એમાં બહુ સરસ કહેવામાં આવ્યું છે કે જે પરિસ્થિતિ છે એ આવી જ હોઈ શકે, આનાથી વિશેષ ન હોઈ શકે, કે છે એને સહજતાથી સ્વીકારી લ્યો. તો એક્સેપ્ટન્સ આવશે ને તો તમારામાં થોડું લેટ ગો આવી જશે, લેટ ગો આવશે તો તમે સહજતાથી સ્વીકારી અને એને આગળ કઈ રીતે ચાલવું, એનો ફેસ કઈ રીતે કરવી, એ આપણામાં જ્ઞાન ઓટોમેટિક આવે છે. તો એ સમભાવની ભાવના છે, એને હું મોક્ષ એ થઈ શકે એવો મને વિચાર આવે છે, મારો પોઈન્ટ ઓફ વ્યૂ છે કે મોક્ષ એટલે આવનાર પરિસ્થિતિ અથવા આવેલી પરિસ્થિતિને બહુ સહજતાથી સ્વીકારી અને સરળતાથી એને હું પાસ કરવાનો પ્રયત્ન કરું. હું જરા પણ આવેશમાં ન આવું, ગુસ્સામાં ન આવું અને સહજતાથી એને કઈ રીતે ટેકલ કરવું, એ મોક્ષ છે. પણ આ બધો ભાવ આપણા મનમાં ક્યારે આવે? જ્યારે આપણા ઘરની બધી દિશાઓ સારો રિઝલ્ટ આપતી હોય, ત્યાં કોઈ નેગેટિવિટી ન હોય. નહીંતર ઘણા બધા વિદ્વાન લોકો પણ નેગેટિવ વાત કરી જતા હોય છે, એને ખબર નથી હોતી. પણ મોક્ષ માટે અથવા ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, આ ચારેય મુદ્દા આપણા જીવનમાં પ્રોપર રીતે મેન્ટેન થાય એના માટે બહુ મહત્ત્વની વાત એ છે કે આપણા ઘરનું કે આપણી જગ્યાનું વાસ્તુ બેલેન્સ હોય અને ઈશ્વરની કૃપા અને પૃથ્વી રાજાના ઉદ્દેશ્ય અને આદેશ્ય પ્રમાણે આપણે કંઈ એનું સર્જન કરી અને એમાં રહેતા હોય
તો આપણો વિકાસ જરૂર થાય છે. મેહુલભાઈ, બીજું કે જ્યોતિષ શાસ્ત્ર છે એ વેદનો એક ભાગ કહેવામાં આવે છે, તો શું વાસ્તુશાસ્ત્ર એ પણ વેદનો એક ભાગ છે? શું વાસ્તુશાસ્ત્ર વેદની મોટું પુરાણ છે, ખરેખર બહુ મોટો વેદ છે. કારણ કે અત્યારે હવે એક નાની એવી વાત કરી દઉં કે વાસ્તુ વિષય બહુ મોટો છે. અચ્છા, વાસ્તુની સાથે જ્યોતિષશાસ્ત્ર ઘણા બધા અંશે જોડાયેલું છે. દરેક વ્યક્તિનું વાસ્તુ અલગ અલગ હોય છે. હું 12 વર્ષના મારા અનુભવમાં મેં એવું જોયું છે કે સામાન્ય ભાષામાં એવું કહે છે કે જે બુક્સ બજારમાં અવેલેબલ છે એમાં એવું કહેવામાં આવે છે કે ભાઈ કોઈ એક ફિક્સ જગ્યાએ બેડરૂમ સાઉથ વેસ્ટ કે નૈઋત્ય ખૂણામાં માસ્ટર બેડ હોવો જોઈએ, તો જેથી માણસનો વિકાસ થાય છે. વાત સાચી છે, પણ એવું જરૂરી નથી કે દરેક વ્યક્તિનો બેડરૂમ સાઉથ વેસ્ટમાં હોવો જોઈએ. એમાં ઘણી બધી જગ્યાએ એ થોડું સ્કીપ થયું છે કે ડિફરન્ટ છે એનાથી. તો એનું રીઝન એવું છે કે એની વાસ્તુની ચાર્ટ તો ઓકે છે, પણ એનું કર્મ શું છે, એનો ધર્મ શું છે. ધારો કે એક સરસ એક્ઝામ્પલ આપું તમને કે કોઈ પોલિટિકલી માણસ છે, સોશિયલી કનેક્ટિવિટી, સમજો એક બહુ સરસ વસ્તુ, બિઝનેસ કરે છે, બિઝનેસમેન માણસ છે, વૈશ્ય ધર્મ છે કે કોઈ પણ પ્રકારનો વેપાર કરે છે. તો વેપાર કરે છે ને એ વ્યક્તિ શેનો વેપાર કરે છે એની જગ્યા જુદી હોય છે. સોશિયલી કનેક્ટિવિટીવાળો વેપાર છે એ બિઝનેસ જ છે. આપણે એવું સમજીએ પોલિટિકલી જે માણસને જોડાવાનું છે અને માણસો સમાજનો આશરો હોય છે, સમાજનો સહારો લેવો પડે છે, ઝાઝા બધા લોકોના સમૂહ સાથે જોડાઈ અને એને કામ કરવું પડે છે. તો આ એક એવો મુદ્દો છે કે કયા વ્યક્તિને ક્યાં બેડરૂમ હોવો જોઈએ, કયા વ્યક્તિને ક્યાં સિટિંગ હોવું જોઈએ, એ પણ આ વાસ્તુ પુરુષની રચનાની અંદર બહુ સરસ રીતે સમજાવવામાં આવેલું છે. પણ એ દરેક વ્યક્તિ માટે અલગ અલગ હોય છે, એ આપણે આગળ સમજીશું. દર્શક મિત્રો, આપણો જે કાર્યક્રમ છે કિસ્મતનો ચમકારો, ત્યારે આજે આપણે મેહુલભાઈ પાસેથી વાસ્તુશાસ્ત્ર શું છે, વાસુદેવ છે ક્યારથી એમને દેવ કહેવામાં આવે છે, શા માટે મહાપુરુષ કહેવામાં આવે છે, ઉપરાંત દિશાઓનું શું મહત્વ છે સહિત અનેક વિશેષ ચર્ચાઓ કરી છે. ઘણી બધી એમને આપણને માર્ગદર્શન આપ્યું છે. દર્શક મિત્રો, આવી જ કંઈક અવનવી માહિતી સાથે હું ફરીથી મળીશ. ત્યાં સુધી જોતા રહો અબ તક. નમસ્કાર.